નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી અહીંયા પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડેશનાંક શોધવાનું ચાલુ છે મિત્રો. તો લાસ્ટમાં આપણે કદાચ તમને યાદ હોય, તમે જો રીડિંગ કર્યું છે પ્રોપરલી, તો આલ્ડીહાઇડ સંયોજનોમાં ઓક્સિડેશનાંક શોધ્યો તો કાર્બોનિલ કાર્બન. હવે ત્યારબાદ કીટોન સંયોજનોમાં, જો કીટોન સંયોજનો હોય મિત્રો, તો એ કીટોન સંયોજનોમાં ધારો કે કીટોનનું સામાન્ય સૂત્ર લખો તો મિત્રો આવું થાય, આ સી ડબલ બોન્ડ ઓ અને આર, આ પ્રકારનું થશે. ઓકે, એમાં વચ્ચે આ જે સી ડબલ બોન્ડ વાળો સમૂહ છે એ સમૂહને કાર્બોનિલ સમૂહ કહેવાય. આ જે આર વાળો હોય એને આલ્કાઇલ સમૂહ તરીકે ઓળખવામાં આવે. જ્યારે પણ આ જે આર છે એને પણ આલ્કાઇલ સમૂહ તરીકે ઓળખવામાં આવશે. મિત્રો આપણે એવું કીધું કે જ્યારે પણ કાર્બોનિલ ની સાથે કોઈ આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તો એનો ઓક્સિડેશનાંક શૂન્ય લેવો, આપણે ભણ્યા હતા. ઓકે, હવે એના એક્ઝામ્પલ એક લઈએ કે એક્ઝામ્પલ તરીકે આપણને એવું કહેવામાં આવે કે ભાઈ ચલો CH3 C ડબલ બોન્ડ O CH3, આમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશનાંક જણાવો. ઓકે, તો આખાનો ઓક્સિડેશનાંક બરાબર કેટલો થાય મિત્રો? શૂન્ય થાય. આનો 0 છે, આનો 0 છે, તો ના લખીએ તો પણ ચાલે, એટલે ઓળખી શકાય ને. 2 CH3 સમૂહ વત્તા કાર્બનનો ઓક્સિડેશનાંક વત્તા ઓક્સિજનનો ઓક્સિડેશનાંક બરાબર 0. આ તો 0 થાય છે, કાર્બનનો શોધવાનો છે, ઓક્સિજનનો માઈનસ શું થાય, તો ધેરફોર કાર્બનનો ઓક્સિડેશનાંક બરાબર પ્લસ થાય. ઓકે, તો એક સેન્ટેન્સ લખી લો મિત્રો કે કોઈ પણ કીટોનમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશનાંક, કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશનાંક +2 થાય છે. ઓકે, તો જેમ આલ્ડીહાઇડમાં ભણ્યા એમ કીટોનમાં પણ ભણ્યા મિત્રો. ત્યારબાદ ત્રીજા એક સંયોજન આવશે કાર્બોક્સિલિક એસિડ. ત્રીજા કયા સંયોજન આવશે મિત્રો? કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. તો કાર્બોક્સિલિક એસિડ જે સંયોજનો હોય એ કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં એને લખી દઈએ આપણે મિત્રો R C ડબલ બોન્ડ O OH. એમાં તમે વચ્ચે જોઈ શકો મિત્રો કે C ડબલ બોન્ડ O કાર્બોનિલ સમૂહ છે. તો એ જે કાર્બોનિલ સમૂહ છે એ કે કાર્બોનિલ સમૂહની બાજુમાં જોડાયેલો જે R સમૂહ છે જેને આલ્કાઇલ સમૂહ કહેવાય, જેનો ઓક્સિડેશનાંક શૂન્ય લેવાનો છે. ઓકે, તો આનો ઓક્સિડેશનાંક મિત્રો શોધવો હોય કદાચ એક એક્ઝામ્પલ લઈએ આપણે કે એક્ઝામ્પલ તરીકે કોઈ એવું એક્ઝામ્પલ કીધું હોય આપણને કે CH3 C ડબલ બોન્ડ O અને H, તો આખાનો ઓક્સિડેશનાંક બરાબર તો શૂન્ય થઈ જાય. તો 1 ગુણ્યા આ મિથાઇલ સમૂહનો ઓક્સિડેશનાંક વત્તા કાર્બનનો ઓક્સિડેશનાંક વત્તા ઓક્સિજનની સંખ્યા કેટલી છે 2 ગુણ્યા ઓક્સિજનનો ઓક્સિડેશનાંક વત્તા 1 ગુણ્યા હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક બરાબર 0. તો ચલો આનો તો 0 થઈ જાય. કાર્બન આનો ઓક્સિજનનો -2 ગુણ્યા 2 એટલે -4, હાઇડ્રોજનનો +1 બરાબર 0. તો ધેરફોર કાર્બનનો ઓક્સિડેશનાંક બરાબર +3 થશે મિત્રો. કારણ કે આ -4 ને +1 એટલે -3 થાય, સામે જાય તો +3 થાય, તો કાર્બનનો ઓક્સિડેશનાંક બરાબર +3. ઓકે, તો મોટા ભાગના સંયોજનોમાં અથવા કાર્બોક્સિલિક એસિડ સંયોજનમાં કાર્બનનો ઓક્સિડેશનાંક +1 થાય, પણ એમાં જ્યારે અપવાદ લખવાનું થાય મારે, તો અપવાદ કયા પ્રકારે આવે કે અહીંયા CH3 ની જગ્યાએ કદાચ આવું પણ આવે H C ડબલ OOH, જેને ફોર્મિક એસિડ કહેવાય. તો ફોર્મિક એસિડમાં ઓક્સિડેશનાંક બદલાઈ જાય. એનું કારણ શું? આખાનો ઓક્સિડેશનાંક 0. અહીં હાઇડ્રોજન કેટલા થશે? 2. તો 2 હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક વત્તા કાર્બનનો ઓક્સિડેશનાંક વત્તા 2 ઓક્સિજનનો ઓક્સિડેશનાંક બરાબર 0. તો ધેરફોર +2 પ્લસ કાર્બન -4 = 0. તો ધેરફોર કાર્બનનો ઓક્સિડેશનાંક બરાબર +2 આવશે. ઓકે, તો આલ્ડીહાઇડ ભણ્યા મિત્રો, કીટોન ભણ્યા. એ જ રીતે આપણે ધારો કે એસ્ટરની વાત કરીએ કે એસ્ટર સંયોજનો કયા હોય? એસ્ટર સંયોજનોમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશનાંક જણાવો. તો એસ્ટર સંયોજનની વાત કરીએ મિત્રો, એસ્ટરનું સામાન્ય ફોર્મ્યુલા આવું થાય, R C ડબલ બોન્ડ O OR આવું ફોર્મ્યુલા થશે.
તો જ્યારે આ પ્રકારે હોય તો આમાં એક વસ્તુ તો આપણને દેખાઈ શકે છે કે કાર્બોનિલની જે બાજુવાળો છે, આ બાજુવાળો જે આલ્કાઇલ સમૂહ હોય એનો ઓક્સિડેશન આંક તો કેટલો લઈ લેવાનો? 0 લઈ લેવાનો. તમે અહીંયા પણ જોશો આલ્કાઇલ સમૂહ છે, પણ એ આલ્કાઇલ સમૂહ ડાયરેક્ટ કાર્બોનિલ કાર્બન સાથે નથી જોડાયેલો, ઓક્સિજન સાથે જોડાયેલો છે. ધ્યાનથી સાંભળજો મિત્રો, જો કાર્બોનિલ કાર્બનની સાથે કોઈ આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય, જેમ કે આમાં જો બંને આલ્કાઇલ સમૂહ કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલા છે તો 0 થાય. આમાં આ સમૂહ કાર્બોનિલ કાર્બનની સાથે જોડાયેલો છે, પણ બીજો આ સમૂહ એ ઓક્સિજન સાથે જોડાયેલો છે, અને એસ્ટરમાં જ્યારે આ આલ્કાઇલ સમૂહ ઓક્સિજન સાથે જોડાયેલો હોય એ વખતે આ આલ્કાઇલ સમૂહનો ઓક્સિડેશન આંક +1 ગણવો. ચલો એક્ઝામ્પલ સોલ્વ કરીએ. એક્ઝામ્પલ તરીકે CH3 C ડબલ બોન્ડ O OCS3 આનો ઓક્સિડેશન આંક શોધવાનો પૂછાય. તો આખનો ઓક્સિડેશન આંક બરાબર છે 1 ગુણ્યા CH3 નો ઓક્સિડેશન આંક વત્તા કાર્બન નો ઓક્સિડેશન આંક વત્તા 2 ગુણ્યા ઓક્સિજન નો ઓક્સિડેશન આંક વત્તા 1 ગુણ્યા CH3 નો ઓક્સિડેશન આંક બરાબર છે. ચલો આનો તો કેટલો થાય? 0 થઈ જાય. આ કાર્બન નો શોધવાનો છે, ઓક્સિજન -2 ગુણ્યા 2 એટલે -4, આનો +1 ગણવાનો છે બરાબર 0. તો ધેરફોર -3 સામે જાય તો +3, કાર્બન નો ઓક્સિડેશન આંક બરાબર +3 થાય. તો મિત્રો આ કેટલાક નિયમો એવા છે કે જે આપણે યાદ રાખવાના છે કે ભાઈ કાર્બોનિલની સાથે કોઈ આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો 0 થાય, પણ એ જ આલ્કાઇલ સમૂહ ઓક્સિજનની સાથે જોડાયેલો હોય તો +1 થાય. તો જો નિયમો યાદ હશે ને તો ઓક્સિડેશન આંક શોધવામાં સરળતા પડશે આપણે. ક્લિયર? તો કેટલાક સંયોજનોના ઓક્સિડેશન આંક આપણે શોધવાનો પ્રયત્ન કરીએ, પણ એના પહેલા આ ફટાફટ નોટબુકમાં નોટ ડાઉન કરી લો. હવે મિત્રો આપણે જેમ બધા નિયમો ભણ્યા જુદા ઓક્સિડેશન આંક શોધવા માટે, તો એ ઓક્સિડેશન આંકના નિયમો ભણ્યા બાદ હવે કેટલાક સંયોજનોના ઓક્સિડેશન આંક શોધવાના તમને શીખવાડીશ કે કેવી રીતે શોધી શકાય. ઘણા બધા એક્ઝામ્પલ્સ છે, તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલી ઓછી છે મિત્રો ઓક્સિડેશન આંક શોધવામાં. અને જો ઓક્સિડેશન આંક આપણને શોધતા આવડતા હશે તો આગળ ઘણા બધા ચેપ્ટરમાં આપણને મિત્રો સરળતા રહેશે. તો સામાન્ય રીતે જ્યારે આપણે ઓક્સિડેશન આંક શોધવાનું ચાલુ કરીએ મિત્રો, તો એ વખતે પહેલા બેસિક તમને કહી દઉં. ચલો એ નથી ખબર, ઓક્સિડેશન આંક શોધવા. ઓક્સિડેશન આંક શોધવા તો ઘણીવાર એવું હોય કે ચલો પહેલા સિમ્પલ ડિસ્કસ કરી લઈએ કે ધારો કે Br- છે, Br- તો એના તો એવું કહી શકાય એક પરમાણુ બી આયન, તો એનો તો ડાયરેક્ટ ઓક્સિડેશન આંક જેનો વીજભાર હોય થઈ જાય -1. ધારો કે Na+ એનો ઓક્સિડેશન આંક લખવો હોય તો +1 થઈ જશે. જ્યારે એક જ પરમાણુ હોય ને એને પર કોઈ વીજભાર આવેલો હોય તેનો ઓક્સિડેશન આંક જે તેનો વીજભાર જ થઈ જાય. ધારો કે ખાલી મેગ્નેશિયમ લખેલું હોય તો મેગ્નેશિયમનો વીજભાર બરાબર કેટલો થઈ જાય? 0 થઈ જાય. આવું આપણને સમજણ પડે. ઓકે, હવે દ્વિપરમાણુમાં છીએ કે આપણને કદાચ કોઈ એવું એક્ઝામ્પલ આપેલું હોય HCl, અને આપણને એવું કીધું હોય કે ભાઈ ચલો HCl માં ચલો આપણે એવું કહીએ કે HCl છે, એમાં ક્લોરીન નો ઓક્સિડેશન આંક શોધવું છે. આમ તો જનરલી આપણને ખબર હોય H+1 HCl -1 હોય, પણ શોધવાનો નિયમ શું હોય કે હાઇડ્રોજનનો જનરલી નિયમ આ રીતે લખાય કે ભાઈ હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક વત્તા ક્લોરીનનો ઓક્સિડેશન આંક બરાબર 0, કારણ કે આખાનો વીજભાર કેટલો છે? 0. હવે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક આપણને ખબર હોય કે +1 અને ક્લોરીનનો શોધવાનો છે તો બરાબર 0 થાય. તો ધેરફોર આ સામે જાય તો ક્લોરીનનો ઓક્સિડેશન આંક બરાબર -1 થઈ જાય. શોધવું હોય તો આ રીતે શોધી શકાય. ચલો બીજું એક એક્ઝામ્પલ એવું કહીએ આપણે કે H2SO4 માં લીટી કરેલા ભાગનો ઓક્સિડેશન આંક શોધો. H2SO4 માં લીટી કરેલા ભાગનો ઓક્સિડેશન આંક શોધો. લીટી કરેલો એટલે સલ્ફરનો શોધવાનો થાય. તો તમે જોશો ને મિત્રો, તો H2SO4 માં ચલો આખાનો ઓક્સિડેશન આંક બરાબર 0 થશે. તો ધેરફોર 2 into હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક વત્તા સલ્ફરનો ઓક્સિડેશન આંક વત્તા 4 into ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર 0 થાય. હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો થાય? +1. તો 2 into +1 વત્તા સલ્ફર વત્તા ઓક્સિજન,
તો સામાન્ય રીતે આપણે ભણ્યા છે કે સામાન્ય રીતે ઓક્સિજન ઓક્સિડેશન આંક -2 થાય છે. તો એ લખી દઈએ 4 * -2 બરાબર 0. તો therefore +2 વત્તા સલ્ફર -8 બરાબર 0. તો therefore -8 અને +2 -8 અને +2 કરશો તો -6 સામે જાય તો +6. તો therefore સલ્ફર નો ઓક્સિડેશન આંક બરાબર +6 થશે. આની મેથડ છે ઓક્સિડેશન આંક શોધવાની. ડાયરેક્ટ કઈ રીતે લખાયેલા હોય. ચલો આપણે એવું કહેવામાં આવે છે કે સલ્ફર નો ઓક્સિડેશન આંક શોધવાનો છે. તો અહીંયા હાઇડ્રોજન નો તો +1 થાય એવા કેટલા છે 2. તો અહીંયા ઉપર લખી શકાય +2 આવું. ચલો ઓક્સિજન નો ઓક્સિડેશન આંક -2 થાય પણ એવા કેટલા છે 4. એટલે 4 ગુણ્યા તમે -2 કરો કદાચ અહીંયા. તો 4 ગુણ્યા -2 બરાબર એવું થઈ જાય -8 થઈ જશે મિત્રો. હવે -8 અને +2 એટલે -6. આપણે સલ્ફર નો શોધવાનો છે -6 સામે જાય તો +6 થઈ જાય. આ રીતે શોધી શકાય. તો સામાન્ય રીતે જ્યારે ઓક્સિડેશન આંક શોધવાના આવે છે મિત્રો તો ઓક્સિડેશન આંક શોધવા ખૂબ જ સહેલા છે. આપણને ફટાફટ આવડી જશે એવું છે. ચલો બીજો એક એક્ઝામ્પલ કરીએ. કેટલાક એક્ઝામ્પલ કરીએ એટલે થોડી પ્રેક્ટિસ થાય મિત્રો. ધારો કે એવું પૂછાય કે KMnO4 માં Mn નો ઓક્સિડેશન આંક શું? KMnO4 માં Mn નો ઓક્સિડેશન આંક શું? હવે Mn મેંગેનીઝ આખાનો ઓક્સિડેશન આંક બરાબર 0 થાય મિત્રો. તો પોટેશિયમ નો ઓક્સિડેશન આંક વત્તા Mn નો ઓક્સિડેશન આંક વત્તા 4 ગુણ્યા ઓક્સિજન નો ઓક્સિડેશન આંક બરાબર 0 થાય. પોટેશિયમ એ પહેલા સમૂહની ધાતુ છે. નિયમ યાદ કરો. આલ્કલી ધાતુમાં કોઈ પણ તત્વનો ઓક્સિડેશન આંક +1 થાય. તો અહીંયા પોટેશિયમ નો +1 લખાવશે. મેંગેનીઝ નો ઓક્સિડેશન આંક વત્તા 4 ગુણ્યા ઓક્સિજન નો કેટલો થાય -2 બરાબર 0. હવે 4 ગુણ્યા -2 એટલે -8. આ +1 અને -8 એટલે -7 સામે જાય તો +7. તો અહીંયા મેંગેનીઝ નો ઓક્સિડેશન આંક બરાબર +7 થાય. કેટલો થશે +7. અથવા અહીંયા ડાયરેક્ટ લખવું હોય તમે તો જો એવું લખી શકો પોટેશિયમ નો +1 ઓક્સિજન નો -8 -7 સામે જાય તો +7. ચલો બીજો એક્ઝામ્પલ. બીજો એક્ઝામ્પલ છે Cr2O7 2- માં ક્રોમિયમ નો ઓક્સિડેશન આંક શું? કોનો ઓક્સિડેશન આંક પૂછ્યો છે મિત્રો? ક્રોમિયમ નો ઓક્સિડેશન આંક. હવે આખા આ જે Cr2O7 છે એનો વીજભાર -2 આપેલો છે તો લખી શકાય 2 * ક્રોમિયમ નો ઓક્સિડેશન આંક વત્તા 7 * ઓક્સિજન નો ઓક્સિડેશન આંક બરાબર -2 લખાશે. સામે આ જે વીજભાર નથી એ લખાય. અહીંયા કઈ ના હોય તો 0 લખાય, કઈ નથી તો 0 લખાય. અહીંયા -2 છે તો -2 લખવાનું. ચલો ક્રોમિયમ નો તો શોધવાનો છે તો 2 * ક્રોમિયમ નો ઓક્સિડેશન આંક વત્તા 7 * -2 બરાબર -2 થાય. આ -14 થાય. સામે જાય તો +14. 14 માંથી 2 જાય તો કેટલા વધશે 12. તો therefore 2 * ક્રોમિયમ નો ઓક્સિડેશન આંક બરાબર 12. તો therefore ક્રોમિયમ નો ઓક્સિડેશન આંક બરાબર 12 ભાગ્યા 2 આ બે નીચે આવી જશે એટલે +6 થઈ જાય. આ રીતે શોધી શકાય. ચલો બીજો એક એક્ઝામ્પલ છે. આપણને એક્ઝામ્પલ એવું સિમ્પલ પૂછાય કે H2S માં સલ્ફર નો ઓક્સિડેશન આંક શોધો. H2S માં સલ્ફર નો ઓક્સિડેશન આંક તો આખાનો ઓક્સિડેશન આંક જો તમે શોધો છો તો 0 થાય કારણ કે તટસ્થ છે. તો અહીંયા ઓક્સિડેશન આંક 0 લખી શકાય. તો 2 * હાઇડ્રોજન નો ઓક્સિડેશન આંક વત્તા સલ્ફર નો ઓક્સિડેશન આંક બરાબર 0. તો therefore હાઇડ્રોજન નો તો કેટલો થાય મિત્રો +1 થાય. તો 2 * +1 એટલે +2 થશે વત્તા સલ્ફર બરાબર 0. તો therefore સલ્ફર નો ઓક્સિડેશન આંક બરાબર -2 સામે જાય. સિમ્પલ છે, એકદમ સરળ અને સિમ્પલ મેથડ છે. તો ગ્લો એક્ઝામ્પલ છે મિત્રો કે જેના ઓક્સિડેશન આંક તમે શોધવા હોય તો શોધી શકો. ચલો બીજો એક એક્ઝામ્પલ. આપણને એવું કહેવામાં આવે કે HClO4 ના Cl નો ઓક્સિડેશન આંક શું? HClO4 છે એમાં Cl નો ઓક્સિડેશન આંક શું? તો ચલો HClO4 માં ગણવું હોય તો આપણને ઓક્સિડેશન આંક બરાબર 0 થાય. હાઇડ્રોજન નો ઓક્સિડેશન આંક વત્તા Cl વત્તા 4 ગુણ્યા ઓક્સિજન બરાબર 0 થશે. તો therefore હાઇડ્રોજન નો કેટલો થાય +1. ક્લોરીન શોધવાનો છે. ઓક્સિજન -2 એટલે -8 બરાબર 0. તો therefore ક્લોરીન બરાબર -8 વત્તા 1 -7 સામે જાય તો +7. તો ક્લોરીન નો ઓક્સિડેશન આંક બરાબર +7 થાય.
ક્લોરીન ઓક્સિડેશનાંક બરાબર +7 થાય. અહીંયા એક વસ્તુ વિચારવા જેવી છે કે ક્લોરીન તો 17મા સમૂહનું તત્વ છે અને જો 17મા સમૂહનું કોઈ તત્વ હોય તો એના ઓક્સિડેશનાંક જનરલી -1 આવે. 17મા સમૂહનું કોઈ તત્વ હોય તો એના ઓક્સિડેશનાંક -1 આવે છે મિત્રો. પણ અહીંયા ક્લોરીન ઓક્સિજન સાથે જોડાયેલું છે, ઓક્સિજનની વિદ્યુત ઋણતા ક્લોરીન કરતા વધારે છે, એટલા માટે થઈ અને ક્લોરીન પ્લસ બને છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણને એવું કહી દીધું કે S3PO4 માં ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક શોધો. S3PO4 માં ફોસ્ફરસનો આખરનો ઓક્સિડેશનાંક બરાબર 0 થાય. તો ચલો એવું લખી દઈએ આપણે 3 હાઇડ્રોજન ઓક્સિડેશનાંક વત્તા ફોસ્ફરસ વત્તા 4 ગુણ્યા ઓક્સિજન બરાબર 0. હાઇડ્રોજન ઓક્સિડેશનાંક બરાબર +3, ફોસ્ફરસ શોધવાનો છે 4 ગુણ્યા -8 બરાબર 0. તો ફોસ્ફરસ બરાબર +5 આવશે અહીંયા. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. આમાં કેટલા એક્ઝામ્પલ છે? ધારો કે એક એક્ઝામ્પલ એવું લખશું Cu NH3 +2. આને સંકીર્ણ સંયોજન કહેવાય અને આપણે એવું કહેવામાં આવે કે ચલો ભાઈ આમાં Cu નો ઓક્સિડેશનાંક શોધો. Cu નો ઓક્સિડેશનાંક શોધો. તો આખા સંકીર્ણનો ઓક્સિડેશનાંક બરાબર +2 થાય. તો therefore Cu નો ઓક્સિડેશનાંક વત્તા 4 NH3 નો ઓક્સિડેશનાંક બરાબર +2 થશે. હવે NH3 એમોનિયા તટસ્થ હોય એટલે એનો ઓક્સિડેશનાંક 0 થાય. તો આનો 0 થાય તો therefore Cu નો ઓક્સિડેશનાંક બરાબર જ +2 થઈ જાય. કારણ કે આ જે છે એ તટસ્થ છે અને તટસ્થ હોય ને એનો ઓક્સિડેશનાંક હંમેશા 0 થાય. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. મિત્રો અહીંયા આપણે કેટલાક એક્ઝામ્પલ ડિસ્કસ કરી રહ્યા છીએ. બાકીના ઘણા બધા એક્ઝામ્પલ્સ તમારે જાતે સોલ્વ કરવાના છે. જેટલા એક્ઝામ્પલ જાતે સોલ્વ કરશો મિત્રો હું તમને બધા WhatsApp કરી દઈશ. બધાના ઓક્સિડેશનાંક જાતે આપણે ગણવાના છે. ઓકે, ચલો એના પછી કદાચ આપણને એવું કહેવામાં આવે કે NH4NO3 માં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક શોધો. આ NH4NO3 જેને કહેવાય એમોનિયમ નાઇટ્રેટ. આ નાઇટ્રોજન આમાં બે અલગ અલગ છે મિત્રો, બંનેના અલગ અલગ થાય. એનું કારણ છે કે આયનીય સંયોજન છે, આમાં બે આયન છૂટા પડે. એક NH4+ આયન છૂટો પડે અને આ બાજુથી NO3- આયન છૂટો પડે. આ બંનેને ભેગા કરીએ ને આપણે તો એમાંથી NH4NO3 બને. આમાં નાઇટ્રોજન ઓક્સિડેશનાંક ગણવો હોય તો નાઇટ્રોજન વત્તા 4 હાઇડ્રોજન બરાબર +1 થાય. હાઇડ્રોજન નો કેટલો થાય? +1. 4 + 1 એટલે +4, સામે જાય તો -4 +1 એટલે -3. તો therefore નાઇટ્રોજન નો ઓક્સિડેશનાંક બરાબર -3 થશે અહીંયા મિત્રો. અને અહીંયા શોધવું હોય કે નાઇટ્રોજન નો ઓક્સિડેશનાંક વત્તા 3 ઓક્સિજન નો ઓક્સિડેશનાંક બરાબર -1 થાય. હવે ઓક્સિજન નો તો -2 થાય. તો -2 ગુણ્યા 3 એટલે -6, સામે જાય તો +6, 6 માંથી 1 જાય તો 5 વધે. તો નાઇટ્રોજન નો ઓક્સિડેશનાંક બરાબર +5 થાય. તો આ સંયોજનમાં નાઇટ્રોજનના બે જુદા જુદા ઓક્સિડેશનાંક આવે છે. -3 પણ આવે છે અને +5 પણ આવે છે. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે મિત્રો ઘણા બધા એક્ઝામ્પલ છે અલગ અલગ પ્રકારના જેના ઓક્સિડેશનાંક આપણે શોધવા હોય તો શોધી શકીએ છીએ. એમાં કેટલાક અપવાદરૂપ સ્પેશિયલ એક્ઝામ્પલ પણ આવશે જેની પણ આપણે ચર્ચા કરીશું. એના પહેલા હું તમને એવું કહી દઉં કે ચલો K3FeCN6 એક આવશે K3FeCN6 માં Fe નો ઓક્સિડેશનાંક શોધો. K3FeCN6 માં Fe નો ઓક્સિડેશનાંક શોધો. તો આખાનો ઓક્સિડેશનાંક બરાબર 0 થાય કે તટસ્થ? આખાનો ઓક્સિડેશનાંક બરાબર 0. તો therefore 3 પોટેશિયમ નો ઓક્સિડેશનાંક વત્તા Fe નો ઓક્સિડેશનાંક વત્તા 6 Cn નો ઓક્સિડેશનાંક બરાબર 0 થાય. તો therefore અહીંયા કેટલા થાય? +3 થશે. Fe નો શોધવાનો છે. ઓકે, Cn સાયનાઇડ આયન Cn -1 હોય. Cn કેટલો હોય? -1 હોય. તો વત્તા 6 -1 બરાબર 0 થાય. આ -6 અને +3 એટલે -3 સામે જાય તો +3. તો therefore Fe નો ઓક્સિડેશનાંક બરાબર +3 થશે. ઓકે, તો આ જે ઓક્સિડેશન આંક શોધવાની મેથડ આપણે મિત્રો અહીંયા શીખવાડી છે
એવા કેટલા ઘણા અલગ એક્ઝામ્પલ છે મિત્રો. ફરી કહી દઉં તમને, આ બધા જ એક્ઝામ્પલ તમારે જાતે સોલ્વ કરવાના છે. હું તમને કેટલાક 50-60 આવા જે ઓક્સિડેશન આંક શોધવાના હોય એ બધા તમને મોકલી દઈશ. તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. નેક્સ્ટ ક્લાસમાં અપવાદરૂપ કેટલાક સંયોજનો છે એની પણ આપણે ચર્ચા કરીશું. NCERT બુકમાં જે ક્વેશ્ચન આપેલા છે એની પણ ચર્ચા કરીશું. પણ જેટલા તમે જાતે સોલ્વ કરશો, હું કેટલાક આયન મોકલીશ, એ દરેક આયન આપણે યાદ રાખવાના છે કે ફોસ્ફેટ આયનનું સૂત્ર શું, સલ્ફેટ આયનનું સૂત્ર શું, નાઇટ્રેટ આયનનું સૂત્ર શું, એ પણ તમને મોકલીશ. તો એ પણ તમારે જાતે સોલ્વ કરવાના રહેશે. ઓકે, તો આ નોટબુકમાં નોટ ડાઉન કરી લઈશું મિત્રો. થેન્ક યુ.